હેલો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં G1 એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે. આજનો ખાસ વિડીયો કેના માટે છે? સિવિલ સેમેસ્ટર 2 માં આવતો સબ્જેક્ટ બેઝિક સર્વે ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજ સાથે વિથ એક્ઝામ્પલ હશે. એમાં તમને થિયરીના પ્રશ્નો હશે, પેપર સ્ટાઇલ બધું વસ્તુ તમે સમજાવવાનો છે. વિડીયો ખાસ ક્લાસ લગી જોવાનો છે. આવા બધા સબ્જેક્ટના આઈએમપી જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી પ્લેલિસ્ટમાં પણ આપેલ છે. પ્લસ સિવિલ સેમેસ્ટર 2 નું શું કર્યું છે આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે, જેની તમે લિંક નીચે આપી દઉં છું. એમાં જોઈન થઈ જાઓ, બરાબર છે. એમાં તમને A to Z માહિતી અપડેટ બધું મળતું રહેવાનું છે. ઓકે. અને બીજી ખાસ વાત કરીએ તો આઈએમપી હશે, જીટીમાં પાસ થઈ જશો. ઓકે. અને બીજી ખાસ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનું છે, પેપર કઈ રીતે લખવું તો આપણે વિડીયો બનાવ્યો છે, ફિગર ખાસ દોરવાની છે, એવું બરાબર સમજાવ્યું છે. પછી કેટલા માર્ક્સ મીન્સ કે કેટલા પ્રશ્ન વાંચવા તો એ તમને મારો સ્ક્રીન પર કરાવીશ. એટલે એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. અહીંયા આપણે પેપર કઈ રીતે બધું તેના માટે પોઈન્ટ નંબર 1 અને 2 બધા મિત્રોને ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બીજી વાત કરીએ સ્કોર કઈ રીતે કરવું તો પોઈન્ટ નંબર 1 2 ધ્યાન રાખો અને પરીક્ષા પાસ કઈ રીતે થવું. એટલી સમય આપેલા આઈએમપી કરશો ને એટલે તમે પાસ થઈ જ જશો, કઈ ટેન્શન છે જ નહીં. ટાઈમ મળે કદાચ તમારે વધારે માર્ક્સ સ્કોર કરવો હોય તો નીટનું પેપર એક પ્લસ જીટીયુનું પ્રીવિયસ યરનું એટલે જૂના યરનું પેપર એક, આ 2 પોઈન્ટ 2 કરો અને 50+ માર્ક્સ આવે ને આવે મિત્રો, આવે જ. એના સિવાય કોઈને કઈ ડાઉટ કરી હોય તો કોમેન્ટ કરીને પૂછી લેજો. ચાલો આપણે હવે શું કરશી, સિવિલ સેમેસ્ટર 2 મિશન ગુજરાત સેમ 2 બધા મિત્રોને પાસ થવાનું છે. કોમેન્ટ કરવાની પણ ખાસ છે. બીજા સ્ટડી મતલબ જોતું હોય, સોલ્યુશન જોતું હોય તો ખાસ કોમેન્ટ કરજો. વધારે સપોર્ટ મળશે તો આપણે સોલ્યુશન પણ કરી આપશે. ચાલો હવે વધારે વાત ના કરીએ અને ફટાફટ ક્વેશ્ચન નંબર 1 થી આપણે આગળ વધીએ. ઓકે મિત્રો, ચાલો. મિત્રો આવી ગયા છે. અહીંયા તમને જો સેક્શન 1 ને સેક્શન 2 આપેલા છે. પહેલામાં શું છે તો કે થિયરી હશે 20 માર્કની, અને બીજામાં આપણે શું કરશે તો કે 10 માર્કના આઈએમપી ન્યુમેરિકલ છે. 10 માર્કની મીન્સ કે 10 ક્વેશ્ચન લીધેલા છે આપણે. બે ટોટલ 30 પ્રશ્ન છે તમારા માટે બેઝિક સર્વેના તૈયાર કર્યા છે જીટીયુ એક્ઝામ મોસ્ટ આઈએમપી માટે. તો સેક્શન એની વાત કરીએ, તેમાં તમને થિયરી આપેલ છે. ઇંગ્લિશ ગુજરાતી બે ભાષામાં છે. તમે જે અનુકૂળ હોય મિત્રો એમાં તમે તૈયારી કરી શકશો. તો અહીંયા આપ્યું જો મિત્રો કે એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ પ્રિન્સિપલ એન્ડ યુઝ ઓફ સર્વેઇંગ. એટલે શું થાય કે સર્વેક્ષણના ઉદ્દેશ્યો, સિદ્ધાંતો અને ઉપયોગો છે એ તમારે સમજાવવાના છે. પછી અહીંયા તમને બે બીજા તફાવત આપ્યા છે, બરાબર છે. કેના ઉપર છે જો તો એ તમે અનુકૂળ હોય એ પ્રમાણે બે માંથી તમે એક બે તમને કરી નાખવાના. કેમ જીટીયુમાં એકાદ બે તો છે કે કોમન પૂછાતા હોય તો તફાવત પૂછવાના. ઘણા મિત્રો એવા હોય કે એને તફાવત લખવામાં કંટાળો આવતો હોય, એવું કઈ કરવાની જરૂર નથી, બરાબર છે. તો જોઈ લેજો ખાસ, તફાવત તો પૂછાય જીટીયુમાં ઘણી વાર, બરાબર. જો એક ત્રીજો નીચે આપ્યો છે, બરાબર છે. 3 છે તો આરામથી કરી નાખવાના. પછી અહીંયા પ્લાન, મેપ, સ્કેલ, બરાબર છે, વગેરેની શું છે RF ની વ્યાખ્યા આપો તથા સ્કેલ અને RF વચ્ચેનો સંબંધ છે તમારે સમજાવવાનો છે, બરાબર. તો ઇંગ્લિશ મીડિયમ વાળા હોય એ ખાસ એમાંથી કરી શકે, બાકી ગુજરાતી વાળાનું છે જ અહીંયા. ચોથા પ્રશ્નની વાત કરીએ તો શું આપ્યું છે, ચેનિંગમાં વપરાતા વિવિધ સાધનો અને તેમના ઉપયોગ છે તમારે લખવાના છે. પછી વાત કરીએ સ્કેલનું નિર્માણ કરી આપેલ અંતર દર્શાવવાનું છે, ડાયાગોનલ, બરાબર છે. એવી રીતના જો ઓફસેટ છે, બેઝ લાઇન વગેરે ચેક લાઇનની વ્યાખ્યા આપી તેમના ઉપયોગિતા છે તમારે સમજાવવાની છે. તો ઘણીવાર આવા પૂછી લેતા હોય વ્યાખ્યામાં કે શોર્ટમાં, તો તમને એટલીસ્ટ આવડતું હોવું જોઈએ. પછી 7નો પ્રશ્ન છે એ પણ તમને આપેલો છે, અને એ મોસ્ટ ઓફ ગુજરાત ઇંગ્લિશ બંને ભેગું જ છે. એ આખું તમારે છે ને મેગ્નેટિક બેરિંગ છે સમજાવવાનું છે, ટ્રુ બેરિંગ છે, બરાબર વગેરે બધું જોઈ લેજો, બરાબર. પછી આગળ વાત કરીએ તો એમાં જ છે કે આખું સાથે તમારે દોરી અને સમજાવવાનું છે. કાર્ય પદ્ધતિ છે ને મિત્રો એ આખી લખવાની છે. તો આખો પ્રશ્ન ખાસ એક જોઈ લેવાનો હોય. પછી મિત્રો વાત કરીએ આગળ તો શું છે, ડિફાઇન ફોર બેરિંગ એન્ડ બેક બેરિંગ. પછી તફાવત પૂછ્યો છે, બરાબર. એ રીતે ખાસ એક તૈયાર કરી નાખજો. પછી 10મા પ્રશ્નની જો વાત કરીએ તો અહીંયા આપ્યું છે સર્વે માંથી થતી એરર્સ અને ક્લોઝિંગ એરર સમજાવવાની છે, બરાબર. એ તો ખાસ એક જોઈ લેજો. પછી આપ્યું છે પ્લાન ટેબલ સર્વેઇંગનો સિદ્ધાંત, ફાયદા ગેરફાયદા અને વિવિધ પદ્ધતિઓ છે તમારે સમજાવવાની છે. 11નો પ્રશ્ન તમારો ખાસ આ રહેશે. પછી આગળ વાત કરીએ તો 12નો પ્રશ્ન છે મિત્રો, એક પદ્ધતિ છે તમારે સમજાવવાની છે. જ્યાં જ્યાં ફિગર આકૃતિ આવતી હોય એ ખાસ બધા મિત્રોને કમ્પલસરી અને ફરજિયાત દોરવાની રહેશે. પછી વાત કરીએ 13નો પ્રશ્ન છે, બરાબર છે. એ પણ તમારે ખાસ એક જોઈ લેવાનું છે. ચેન્જ પોઈન્ટ છે, ફોર સેન્ટ, બરાબર છે વગેરે. શોર્ટમાં જો ઘણી વાર પૂછે RL તમને ખબર હોવી જોઈએ, બરાબર કે શું થાય એલ લેવલ વગેરે એવી રીતના. 14ના પ્રશ્નની વાત કરીએ તો લેવલિંગની વિવિધ પદ્ધતિઓ સમજાવો તથા
મેથડ છે અથવા HI મેથડ વચ્ચેનો તફાવત આપવાનો છે. ખબર મોસ્ટ IMP ક્વેશ્ચન છે એટલે બધા મિત્રોને વાંચવાના છે. અને પછી તમારે 1-2 મિનિટના પેપર હોય એ પણ સોલ્વ કરવાના છે ને એક પેપર છે GT નું એ પણ સોલ્વ કરવાનું છે. એટલી વસ્તુ બધા મિત્રોને ખાસ કરવાની છે. પછી નિવારકરણ કીધું છે. એરર્સ આવતી હોય ઘણી બધી તેનું નિવારકરણ એટલે સોલ્યુશન કહી શકાય આપણે એક પ્રકારનું એરર છે એનું. એ તમારે સમજાવવાનું છે. લેવલિંગ બરાબર છે? તો જોઈ લેજો ખાસ કે. પછી કેરેક્ટરિસ્ટિક છે, સિગ્નિફિકન્સ અથવા એક્સપ્લેન કરવાનું છે. બરાબર છે? તો આવા પ્રશ્ન છે કાઉન્ટર લાઇન્સ વગેરેનો હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ એ સમજાવવાનું રહેશે. 17માની વાત કરીએ તો અહીંયા પર તમારે દોરવાનું છે ને આખા મોટા પ્રશ્ન છે બટ તમારે આરામથી વાંચી અને કોન્સેપ્ટ જેટલા આવડે એટલું યાદ રાખવાનું છે. પછી જમીન માપનની પદ્ધતિઓ વિગતવાર તમારે સમજાવવાની રહેશે. ઓકે, એ ખાસ જોઈ લેજો. પછી 19માની વાત કરીએ તો અહીંયા પર તમારે સમજાવવાનું જ છે સર્વેઇંગ માટે બરાબર છે. રેસિપ્રોકલ લેવલિંગના ખ્યાલો અને હેતુઓ બરાબર. હવે હેતુ પૂછાય તો તમને એટલીસ્ટ બે કે બે તો આ ખબર હોવી જોઈએ. ઘણા મિત્રોને ખબર ના હોય. જો ખાલી હેતુ ખબર હોય તો તમે આરામથી લખી શકો. ઓફસેટ લાઇન છે ક્ષેત્રફળની ગણતરી કરવા માટે ઉપયોગમાં લેવાતી વિવિધ પદ્ધતિઓની યાદી બનાવો અને કોઈ પણ એક પદ્ધતિ વિગતો તમારે સમજાવવાની છે. સેક્શન 2 ની વાત કરીએ મિત્રો તેમાં તમને દાખલા આપેલ છે. તો સેક્શન 2 છે આપણો કેનો છે ન્યુમેરિકલનો છે દાખલાનો છે. અહીંયા જો આપ્યું છે નીચે આપેલ WCB ને રિડ્યુસ બેરિંગમાં ફેરવો. બરાબર છે ખાસ એક જોઈ લેજો. પછી 2 માં જો આના સ્ક્રીનશોટ તમારે પાડવા હોય મિત્રો તો પાડી શકો છો આરામથી. મોસ્ટ IMP દાખલા છે પૂછાતા હોય એવા GTUમાં અને બધા મિત્રોને પ્રેક્ટિસ કરવાની છે. તો ક્વેશ્ચન 2 આ આખો છે બરાબર છે. થર્ડ ની વાત કરીએ મિત્રો તો એ પણ તમને કંઈક આવો જોવા મળે છે. તો મોટા છે જો હોય એટલે તો શું થશે કે પાકા કરશો એટલે ક્યાંય વાંધો આવશે ને આરામથી પાસ થઈ જશો. બસ સ્ક્રીનશોટ પાડી બુકમાં લખી રાખો અને મોઢે ગણો વાંચો બુકમાં સોલ્યુશન કરો. ચોથો પ્રશ્ન છે એ આપણે એટલો કંઈક છે એ નાનો છે બરાબર છે. 1 સેમી બરાબર 3 સેમીના માપનનો વિકર્ણ સ્કેલ છે બનાવો અને તેના પર અંતર ટૂંકમાં શોધવાનું છે દર્શાવવાનું છે બરાબર દર્શાવો એવું કહેવા માંગે છે. આ તો અહીંયા આપેલો છે મિત્રો બરાબર છે. 2 સ્ટેશન વચ્ચેનું અંતર છે એના વિશે સર્વેઇંગનું છે તો મેઝરમેન્ટનું વધારે પડતું આપણે આઈડિયા હોવો જોઈએ ખ્યાલ હોવો જોઈએ. છઠ્ઠાની વાત કરીએ તો અહીંયા આટલું આપેલું છે એ પોઈન્ટમાં પણ છે બરાબર છે. તો આ પ્રશ્ન પર ખાસ ન્યુમેરિકલ છે પર કોને કરી જવાનું છે જો આખે બરાબર છે 1 2 આથી રહ્યા ગુજરાતીમાં છે ઉપર ઇંગ્લિશમાં હતું. આ 7મો પ્રશ્ન અહીં ચાલુ થાય છે ઇંગ્લિશ મીડિયમ વાળા હશે એને આ કરવાનું રહેશે બાકી ગુજરાતી મીડિયમ વાળા નીચે આપેલું જ છે બરાબર. તો જોઈ લેજો ખાસ સ્ક્રીનશોટ પાડવો તો પાડી શકો છો. 8માની વાત કરીએ તો એ પણ તમને આપેલું છે મિત્રો અહીંયા બરાબર છે. 9મો છે એ પણ અહીંયા આપેલો છે. એ પણ ખાસ નકશામાં 1.2 કિમી લાંબો રસ્તો 30 સેમી લંબાઈ દ્વારા દર્શાવવામાં આવ્યો તો નકશાનો સ્કેલ અને RF છે એ તમારે શોધવાનું રહેશે. પછી 10માની જો વાત કરીએ બરાબર તો એ પણ આપેલું જ છે મિત્રો તો કોઈ ટેન્શન લેવાની કંઈ પણ જરૂર નથી. ઓકે, પછી વાત કરીએ શું આખો છેલ્લો જ પ્રશ્ન છે એટલે અલગ સમજવાની કોશિશ નથી કરવાની. કોઈ સ્ક્રીનશોટ પાડવો તો પાછો પાડી શકે છે. આવી રીતના તમારે શું કરવાનું છે તો કે આ સર્વેઇંગ સબ્જેક્ટ છે સિવિલમાં એમાં તમારે ખાલી પાસ જેવા જેટલા કરી લેવાના. જો કોઈને બહુ અઘરું લાગતું હોય ને તો શું કરવાનું ખાલી પાસ થઈ જાય તો એટલા કરી લ્યો. આપણે વધારે સ્કોર ના કરવું હોય તો કઈ વાત બેઝિક સર્વેઇંગ છે ડીપમાં નથી એટલું ખબર હે. તો આટલા બધા પ્રશ્નો ખાસ બધા મિત્રોને વાંચી પાકા કરી ફિગર દોરી સ્કેચ દોરી અને વ્યવસ્થિત પાકું કરીને જવાનું છે બરાબર છે. અને કોઈને કંઈ પણ ડાઉટ કરી હોય તો કોમેન્ટ કરીને ચોક્કસ મને પૂછવાનું છે. સપોર્ટ મને સબસ્ક્રાઇબ કરી તમારા સેમેસ્ટર 2 અથવા તો બેઝિક સર્વેઇંગમાં ફેલ હોય એ બધા દોસ્તોના વિડીયો છે શેર કરવાનો છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.